wow, this Semi heard you. So Sam Talk ના ગુજરાતી મૂવી અપડેટ્સ ના એપિસોડ 2 માં તમારું સ્વાગત છે. તો ચલો શરૂ કરીએ. લાઇટ્સ કેમેરા એક્શન. સૌથી પહેલા આપણે વાત કરીશું ગુજરાતી અપકમિંગ બે મૂવીઝ અસંભવ અને ડમરૂ. બંનેમાંથી એક સોંગ આવ્યા છે. બંને સોંગ પ્રિન્સ ગુપ્તાએ ડિરેક્ટ કર્યા છે અને કોરિયોગ્રાફી પણ એમની જ છે. અને બંનેનું મ્યુઝિક ને બધી વસ્તુની આપણે જો જોડે વાત કરીએ તો ભાઈ મને સૌથી વધારે જે સોંગનું જે કહેવાય કમ્પોઝિશન ને જે દરેક વસ્તુ વધારે ગમ્યું હોય તો એ છે ડમરૂ બાજીની. અને એનું જે કહેવાય ને એક ભાઈ ભોળેનાથનું સોંગ છે તો એ દરેક વસ્તુ જે રીતે આમ કહેવાય ને વર્ડિંગ ને સિંગિંગ ને દરેક વસ્તુ જે જોડે લઈને ચાલે છે ટોપ નોચ. અને એમાં કોરિયોગ્રાફી ભાઈ પ્રિન્સ ગુપ્તાની ટોપ નોચ. અને જોડે જેનો ફિલ્મ્સનું જે સોંગ છે અસંભવ મૂવીનું ભાવ 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 એ ભાવ 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 જેવું એમાં એવું થઈ ગયું કે તમે જાઓ 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 એવું કહી દઉં હું. કેમ કે એનું જે રેપ ને દરેક વસ્તુ જે લખી છે જે રીતે ભાઈ ગાઈ છે મને ના ગમી. હું આમ તો રેપનો એનો ફેન નથી એટલા માટે મને વસ્તુ થોડી ઓછી ગમી. બટ ઠીક છે, એની જગ્યાએ મને પેલું ડમરૂ બાજે વધારે ગમ્યું. અને વ્રજ ફિલ્મ્સ ભાઈ છે ને આની પહેલા જેમને સોંગ આપ્યા છે ને ભાઈ ગુજરાતીમાં ટોપ આમ બેંગર પર બેંગર. તમને મૂવીઝ ઓછી ગમશે પણ એમના મૂવીઝના સોંગ તમને યાદ રહી જશે, મજા આવશે. અને એમાં ખર્ચો પણ કરે છે આમ જોરદાર એવો. મૂવીઝમાં પણ કરે છે ને જોડે જોડે સોંગમાં પણ ખર્ચો કરે છે. એ વસ્તુ દેખાય છે આની અંદર બી આપણને. અને વ્રજ ફિલ્મની આપણે જો વાત કરીએ, વ્રજ ફિલ્મની અપકમિંગ બીજી એક મૂવી જેની અંદર આપણને જોવા મળવાના છે મલ્હારભાઈ ઠાકર. મલ્હારભાઈની એ મૂવી અનટાઇટલ છે, જે ટાઇટલ નક્કી નથી થયું પણ એનું જે જોરો શોરોથી શૂટિંગ ચાલી રહ્યું છે ભાઈ એ આપણા અમદાવાદની અંદર અમુક જગ્યાઓએ જે શૂટિંગ ચાલી ભાઈ કેટલા લોકો એના વિડીયો બનાવીને રીલો બનાવી દીધી યાર. બધા વાયરલ થઈ ગયા. એટલે ભાઈ તો વાયરલ થાય તેલ લેવા ગયા પણ કેટલું બધું વસ્તુ એમને બતાવી દીધી કે આવું થશે આવું થશે. અને એક દિવસ તો શૂટમાં હું પણ ગયો હતો તો મને બી ખબર પડી કે અમુક વસ્તુઓ હું તો નહીં કહું ભાઈ. મેં वो સ્પોઇલર નહીં દેને વાલા ભાઈ. હું તમારી મજા ખરાબ નહીં કરું, ટેન્શન ના. મજા નહીં બગાડું તો યાદ આવ્યું કે મજા આવે એવો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે મિત્રતા મૂવી, જેની અંદર આપણને જોવા મળશે ભાઈ વિરાજ ગેલાની, દીપ વૈદ્ય એન્ડ જોડે વિશાલ ડીઓપી ડોપ જે બી હતું એ ભાઈ. જે વિશાલ આપણા રીલમાં અને ટિકટોકમાં એમને બહુ વધારે જોયા છે આપણે એ વિશાલ. તો એનું પણ જે પોસ્ટર અત્યારે રિસેન્ટમાં આવ્યું છે મને બહુ ગમ્યું યાર એનું પોસ્ટર. મજા આવી ગઈ એ પોસ્ટર જોઈને. આમ થોડુંક પ્રોમિસિંગ પોસ્ટર લાગે છે કે એમાં ભાઈબંધી અને જોડે પ્રેમ ને દરેક વસ્તુઓ થોડી સારી રીતે બતાવશે. અને એમાં પણ વધારે પડતો થોડો આમ ભરોસો છે કેમ કે સોળ સૂત્ર પ્રોડક્શન એને પ્રોડ્યુસ કરી રહ્યું છે મૂવીને. માનસીબેન પારેખ અને ગોહિલ સાહેબ. અને સોળ સૂત્ર પ્રોડક્શન હાઉસથી યાદ આવ્યું કે બીજું એક પ્રોડક્શન હાઉસ હતું જેનું અત્યાર સુધી એક જ મૂવી આવ્યું છે પણ એ મૂવી ભાઈ આમ જોવા જઈએ ને તો જયારે રિલીઝ થયું હતું ત્યારે થોડું એવરેજ હતું પણ એના પછી એ મૂવીને એ લોકોએ ઓટીટી ઉપર બી રિલીઝ કર્યું. અને એના પછી હવે એ મૂવી આવી રહ્યું છે ડાયરેક્ટ યુટ્યુબ પર ફ્રી 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 ફ્રી. અને એ મૂવીનું નામ છે કારખાનું. ભાઈ જોવા જઈએ તો એક જોરદાર અટેમ્પ્ટ હતો એ મૂવી. અને એમાં સારો એવો ભાઈ કહેવાય ને કે મજા આવે એવો ટોપિક બી હતો મૂવીનો. મને તો મજા આવી હતી એ મૂવી. મેં જોયું હતું, એનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું હતું ત્યારે. અને ઓટીટી રિલીઝથી બીજી વાત કહું તો ધબકારો નામની મૂવી જે આવી હતી ભાઈ એ મૂવી હવે આવી રહી છે ઓટીટી ઉપર, જેની અંદર આપણને જોવા મળ્યા હતા દેવેન ભોજાણી અને આરજવ ત્રિવેદી. તો એ મૂવી ભાઈ સારું હતું એટલે હવે ઓટીટી ઉપર આવી રહ્યું છે જોજો ઉપર. તો જોવાનું ભૂલતા નહીં, જોઈ નાખજો જોજો ઉપર. અને એની સાથે બીજી એક અનાઉન્સમેન્ટ થઈ અને મૂવીનું ડેટ રિવીલ થઈ. ડિસેમ્બર ક્રિસમસની ઉપર આવે છે ગુજરાતી મૂવી હું અને આનંદ, જેની અંદર આપણને જોવા મળશે ગૌરવ પાસવાલા અને મોનલ ગજ્જર. ભાઈ એક વસ્તુ કે ત્યારે આવી રહ્યું છે કિંગ શાહરુખ ખાનનું અને એના એક વીક પહેલા જ આવી રહ્યું છે ડૂમ્સડે. ગુજરાતી પિક્ચર લઈને આવશો તમે એની જોડે? સારું, કઈ વાંધો નહીં, લવ સ્ટોરી છે તો હું તો પહોંચી જઈશ પહેલો જોવા. આપણી ટિકિટ બુક. અને આ બધી વસ્તુ ચાલતી હતી જ. એમાં જે લાસ્ટ થોડા વીક પહેલા જ એક મૂવી આવ્યું હતું ગેટ સેટ ગો. દીપક તિજોરી, પછી જીનલ બેલાની, ભૌમિક સંપત, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ અને બીજા બહુ બધા મોટા અને નાના મોટા સ્ટાર કાસ્ટની સાથેની મૂવી હતી. તો એ મૂવીના પ્રમોશનલ પોડકાસ્ટની અંદર ભાઈ દીપક તિજોરીએ કહ્યું કે આ મૂવી ભાઈ ચાલશે નહીં ચાલે એ તો બીજા નંબરની વસ્તુ છે. હું બહુ વધારે પડતો મેચ્યોર માણસ છું પણ તમે શો તો રહેવા દો ગુજરાતની અંદર. અને પછી એમને મરાઠી મૂવીઝની બી વાત કરી કે મરાઠીની અંદર કે મહારાષ્ટ્રની અંદર મરાઠી મૂવી હોય તો એનો એક શો તો એ લોકોએ રાખવો જ પડે છે થિયેટરમાં મરાઠી મૂવીનો. પણ આપણા ગુજરાતીમાં તો કોઈ મોટું મૂવી આવે તો એના શો હટી જાય એટલે આવારા પણ અને બટવારા આવ્યું. એના પછી ગેટ સેટ ગોના જે શો હતા બધા જતા જ રહ્યા અને દરેક વસ્તુ જે થઈ એના ઉપરની વાત છે. અને આ વસ્તુ તો બહુ ટાઈમથી આ ડિબેટ ચાલે છે કે શો નથી મળતા, ના નથી થતું, પેલું નથી થતું.
હવે દીપક તિજોરીના કહેવા પછી શો મળશે કે નહીં એ તો મને બી નહીં ખબર, કેમ કે ભાઈ હવે એ લોકોને જ કંઈ સિરિયસતા નથી, એટલે મારે કંઈ કેવું નહીં. પણ હું સિરિયસલી જો વાત કરું તો આ મહિને એટલે હવે ઓગસ્ટ એન્ડમાં અને સપ્ટેમ્બરમાં કયા મૂવી ગુજરાતી આવવાના છે એની પર વાત કરી લઈએ. તો અપકમિંગ ગુજરાતી મૂવીઝની લિસ્ટમાં છે 28 ઓગસ્ટે આવે છે ટોમ એન્ડ જેરી, સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર મૂવી છે. મને એનું ટ્રેલર ટીઝર એટલું બધું નતું ગમ્યું, એટલે ભાઈ મેં આપણે રિવ્યુ બી એનું આમ રેન્ડમ જ આની પહેલાનો જે એપિસોડ હતો એમાં જ કર્યો હતો. પછી એના પછી જે મૂવી આવે છે 4 સપ્ટેમ્બરે અસંભવ, એનું ટ્રેલર ટીઝર સારું લાગ્યું હતું, બટ એના સોંગની આપણે પહેલા જ વાત કરી કે એટલું બધું કંઈ મને ખાસ લાગ્યું નથી, પણ સ્ટોરી માટે આપણે જોવા જઈશું. અને એના પછી આવે છે 11 સપ્ટેમ્બરે પીધા પછી, એનું તો ટીઝર કે કઈ મને ના ગમે ભાઈ, બિલકુલ ના ગમે યાર, શું બનાવ્યું છે, પણ કઈ નહીં, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. પછી 18 સપ્ટેમ્બરે આવે છે ફિરકી મૂવી અને ચટણી મૂવી. તો ફિરકી તો ભાઈ દેખો બહુ ટાઈમ પહેલા રિલીઝ થવાનું હતું, પણ પછી ત્યારે રિલીઝ નથી થયું, અને અત્યારે હવે ફરીથી એનું નામ બદલાઈને દરેક વસ્તુ બદલાઈને હવે સામે આવી રહ્યું છે મૂવી. તો જોઈએ હવે શું થાય છે શું નહીં, કેમ કે આ મૂવી બહુ ટાઈમ પહેલા જે આપણે અનાઉન્સ થઈ ગયું હતું, એનો પણ એક અલગ વિડીયોની અંદર આપણે વાત કરીશું. અને એના પછી જે બીજું મૂવી છે જે આવી છે 25 તારીખે, જેની આપણે આની પહેલા પણ વાત કરી, એનું પોસ્ટર જે આવ્યું હતું મિત્રતા નામની મૂવી, એના પર હોપ છે થોડી, કદાચ એ મૂવી સારું નીકળી શકે છે. બાકી તમે કયા પ્રોજેક્ટ માટે વધારે પડતા એક્સાઇટેડ છો મને કમેન્ટમાં જરૂર જણાવજો, અને બીજી કોઈ અપડેટ હોય જે હું ચૂકી ગયો હોય અને તમે જાણતા હોય તો એક કમેન્ટમાં જરૂર જણાવજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયો માટે, કે બાય.